તો વરસાદને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં 24 કલાકમાં 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। વરસાદની અપડેટ અંગે વાત કરીએ કે 34 તાલુકાઓમાં વરસાદ થયો છે। જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ પડ્યો છે। તો વલસાડના ધરમપુરમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તારોમાં હાલ તો વરસાદી માહોલ જામ્યો છે। આ વચ્ચે વલસાડના કપરાડામાં પણ 1 ઇંચ વરસાદ થયો છે। રાજ્યમાં 24 કલાકની અંદર 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો અને 31 તાલુકાઓમાં પણ 1 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। જેમાં રાજ્યમાં 34 તાલુકાઓમાં હાલ વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તારોમાં હાલ તો વરસાદી માહોલ જામ્યો છે। વાત કરીએ જૂનાગઢમાં વિસાવદરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ પડ્યો છે। તો આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે। વલસાડના ધરમપુરમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે। આ સાથે જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ખાબકી શકે છે। વલસાડના કપરાડામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, ત્યારે અન્ય 31 તાલુકાઓમાં પણ 1 ઇંચ સુધી વરસાદ પડ્યો છે।